શ્રી ગણેશાય નમઃ. 1 માર્ચ 2024થી 31 માર્ચ 2024 સુધીનું સિંહ રાશિ અક્ષર મઠ એનું ફળકથન. માર્ચ 2024નો આ સમય સિંહ રાશિના જાતકો માટે ખૂબ જ ઉત્તમ છે. તમારી રાશિ મુજબ તમારો પ્રભાવ રહેશે. જેમ તમારી રાશિનું નામ છે ને એવો જ પ્રભાવ તમારા વ્યક્તિત્વ ઉપર રહેશે. તમારી પોઝિટિવિટી અને તમારી ઓળા જે છે એ તમારી ઓળા પણ તમને સારું, તમને આત્મવિશ્વાસ વધારશે. સામેલા વ્યક્તિ ઉપર તમારો પ્રભાવ એ રાખશે. તમારું નિત્યકર્મ અને વિશેષ રૂપે તમારી જે જીવનશૈલી છે, હું દરેક વિડીયોમાં મોટે ભાગે દરેક લોકોને કહેતો હોઉં છું કે ગ્રહોને સારું કરવા માટે જીવનશૈલી તમારી સારી હોવી જોઈએ. અહીંયા તમારી જીવનશૈલી તમારી અલગ પ્રતિભા ઊભી કરે છે. તમારી 5મી સિંહ રાશિ એના કારક દેવગુરુ બૃહસ્પતિ છે. 5મા સ્થાનના કારક એ દેવગુરુ બૃહસ્પતિ છે. અહીંયા તમને તમારી રાશિથી 9મા ભાગ્યથી મેષ રાશિમાં ગોચર કરે છે, જેમની 5મી દ્રષ્ટિ ગુરુદેવની તમારા વ્યક્તિત્વ પર રહેશે. ગુરુદેવ મેષ રાશિના છે 13 મહિના સુધી મેષ રાશિમાં છે. ત્યાં સુધી તમારા વ્યક્તિત્વ ઉપર, તમારા આત્મવિશ્વાસમાં, તમારા આત્મવિશ્વાસ ઉપર, કોન્ફિડન્સ ઉપર એ વધારો કરશે. તમને અહીંયા તો એવું કહેવાય છે કે રાજ સિંહાસન આપે, એટલે તો હવે તો રજવાડા રહ્યા નથી, પણ આ વાત ઉપરથી એવું કહેવાય કે અત્યારના સમય મુજબ જોઈએ તો તમને ઉચ્ચ પોસ્ટ, સારી એવી ઉચ્ચ પોસ્ટ અહીંયા તમને અપાવે આ 13 મહિના સુધીમાં ગુરુદેવ. આ સમયમાં તમને માન, સન્માન, યશ, પ્રતિષ્ઠા અને કીર્તિમાં પણ વધારો કરાવે. 7મી ગુરુની દ્રષ્ટિ 3જા સહોદર ભાઈબંધુના સ્થાન ઉપર, પરાક્રમના સ્થાન ઉપર રહેતા તમારી પ્રતિષ્ઠા સાથે સાથે તમને તમારા ભાઈઓનું પણ સારું સુખ મળે, એનાથી લાભ રહે. તમારી રાશિથી 7મા કલત્ર ભાવમાં કુંભ રાશિમાં ગોચર કરતા શનિ મહારાજ તમારું દાંપત્ય જીવન મંગલમય બનાવે. શનિદેવની 7મી દ્રષ્ટિ પોતાની રાશિ ઉપર રહેતા અહીંયા શનિ મહારાજની દ્રષ્ટિ શુભ ગણાતી નથી, એટલે તમારા રાશિ ઉપર, એટલે તમારા દેહ સ્થાન ઉપર શનિદેવની દ્રષ્ટિના લીધે તમારે આરોગ્યમાં થોડું સંભાળવાનું રહેશે. એમાંય વિશેષ રૂપે આરોગ્યમાં ખાંસી જેવી તકલીફ તમને આ સમયમાં ખાસ એનાથી સંભાળવું. વિશેષ રૂપે આંખની પણ તકેદારી રાખવી, કેમ કે શનિદેવની એનાથી આંખની પણ તકલીફ રહેતી હોય છે. તો વિશેષ રૂપે આંખની ખાસ માવજત રાખવી, વધુ પડતા રાત્રિના ઉજાગરા ન કરવા. તેમજ જે કીધું ને ખાંસી, એના માટે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે બહારની ખાવાની વસ્તુ, એમાંય ખાસ જે વિશેષ જે તળેલી વસ્તુ હોય કે જેનાથી ખાંસી એ થાય એવી વસ્તુઓ બને ત્યાં સુધી એને ટાળવી. તારીખ 14/3/2024 બપોરે 12:34 તમારી રાશિના સ્વામી સૂર્ય કુંભ રાશિ છોડી મીન રાશિમાં રાશિ પરિવર્તન કરશે, જે તમારી રાશિથી 8મા સ્થાનેથી ગોચર કરતા અને શનિના ઘરમાં હોવાથી શનિ સાથે યુતિ કરે છે. તમારી રાશિના સ્વામી સૂર્ય અને શનિ આ બંનેથી શું બને? સંઘર્ષ યોગ બને છે. અહીંયા તમને આ યુતિથી થોડું સંઘર્ષ કરાવશે. એ કઈ તારીખથી? 14મી માર્ચથી તમને થોડો સંઘર્ષ કરાવશે. એટલે માર્ચ એન્ડિંગ થોડું તમને મહેનત ને સંઘર્ષ, પરિશ્રમ કરાવશે. તમારી વિશેષ રૂપે ઘરમાં પવિત્રતા હોય ત્યારે તમારે શું કરવાનું? સૂર્યનારાયણને જળ અર્પણ કરવાનું. રીમ સૂર્યાય નમઃ, રીમ સૂર્યાય નમઃ બોલી સૂર્યનારાયણને તાંબાના પાત્રમાં જળ લઈ અને જળ અર્પણ કરવાનું. વિદ્યાર્થીઓ માટે પણ જોઈએ તો માર્ચ 2024નો આ સમય વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારો છે. એનું કારણ છે તમે જે કોઈ કાર્ય કરશો ને એમાં કોઈ બમ્પ નહીં આવે. તમે સ્મૂથ રીતે
બિલકુલ સ્મૂથ રીતે તમારું કેરિયર આગળ વધારી શકશો. તમે તમારું કેરિયર સુધારી શકશો. અહીંયા તમને ભણવામાં કોઈ અવરોધ નહીં આવે. અને જે પ્રોબ્લેમ હતો ને કે યાદ નથી રહેતું, એ પણ અહીંયા તમને ગુરુ કૃપા, હું આગળ વાત કરું કઈ રીતે તમે જે તૈયાર કરેલું હશે ને એ યાદ રહેશે. અહીંયા તમને વિદ્યાના દાતા ગુરુ જે છે ને, દેવગુરુ બૃહસ્પતિ, એમની વિશેષ કૃપા બની રહેશે. કારણ શું કે ગુરુ હાલ ગોચર 13 મહિના સુધી મેષ રાશિમાં કરે છે અને દેવગુરુ બૃહસ્પતિની 9મી દ્રષ્ટિ તમારી રાશિથી 5મા વિદ્યાસ્થાને રહેતા તમે સારું ફળ તમે મેળવી શકશો. પ્રત્યક્ષ ગુરુ તો માતા પિતા છે જ, તેમને માન સન્માન આપજો અને એમના આશીર્વાદ લેજો. એનાથી તમારું દરેક કાર્ય શુભ રહેશે. સ્ત્રીઓ માટે માર્ચ 2024નો આ સમય તમારા માટે સારો જ છે. ખાસ એનું કારણ કહું, તમારી જે દયાભાવની વૃત્તિ છે અહીંયા તમને અંદરથી પોઝિટિવ રખાવશે. એનું કારણ શું કે તમે બીજાનું દુઃખ જોઈ શકતા નથી. બહારથી ભલે કઠોર હોય, તમારી તરફથી શક્ય તેટલું એ સામેલાને તમે મદદ કરો છો. મેં ના કીધું બહારથી ભલે કઠોર હોય, પણ અંદરથી બહુ નરમ, બહુ જે છે ને સેવાભાવી સ્વભાવ છે. કોઈનું દુઃખ જોઈ શકાતું નથી. અને કોઈને દુઃખિત જુઓ તો આંખમાંથી પાણી આવે કે આને આટલું બધું કેમ દુઃખ છે. ભગવાનને તમે પ્રાર્થના કરો કે આવું એને કેમ બાપડાને આ છે. આ જે દયાભાવ છે, અંદરથી હૃદયથી તમે પોચા છો, ભાવુક છો, બીજાનું દુઃખ જોઈ શકતા નથી. એના લીધે તમારા ઉપર ઈષ્ટદેવની કૃપા હંમેશા બની રહે છે અને એનાથી પણ પ્રકૃતિ પણ તમને સાથ અને સહકાર આપે છે. શોભન નામ સંવત્સર, ઉત્તરાયણ, વસંત ઋતુનો પ્રારંભ, માઘ માસ, કૃષ્ણ પક્ષ, 6ઠ્ઠી વૃદ્ધિ તિથિ અને માર્ચ મહિનાની 1લી તારીખ. ચંદ્ર તુલા રાશિના, સૂર્ય 14/2/2024 સુધી કુંભ રાશિના, પછી 14 માર્ચ 2024થી મીન રાશિના, મંગળ મકર રાશિના 15/3/2024થી કુંભ રાશિમાં મંગળનો ગોચર થશે, બુધ કુંભ રાશિના અને તારીખ 7/3/2024 9:34થી મીન રાશિમાં ગોચર કરશે, ગુરુ મેષ રાશિમાં છે, શુક્ર મકર રાશિમાં તારીખ 7/3/2024થી 10:47થી કુંભ રાશિમાં ગોચર કરશે, શનિ એ કુંભ રાશિમાં જ છે, રાહુ મીન અને કેતુ કન્યા રાશિમાં. તો આ હતું માર્ચ 2024નું સિંહ રાશિનું ફળકથન. નમો નારાયણ.